નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળના વાક્યો જે એક્ટિવ હતા એને આપણે પેસિવમાં રૂપાંતર કર્યા એ આપણે શીખી લીધું। ત્યારબાદ આજે આપણે હવે પૂર્ણ ભૂતકાળના વાક્યો કેવી રીતના રૂપાંતર કરવા એ આજે આપણે શીખીશું। સૌથી પહેલાં પૂર્ણ ભૂતકાળ એને સમજવા માટે પૂર્ણ ભૂતકાળને સમજવા માટે સૌથી પહેલાં આપણે એની વાક્યરચના જે છે એ આપણે શીખવી પડે। વાક્યરચનાની વાત કરીએ તો વાક્યરચના એકદમ સહેલી છે, કારણ કે કર્તા અને કર્મ છે એ બધામાં આવશે, પણ હા વાક્યની અંદર હેડ પ્લસ ભૂતકૃદંત કરીએ તો એ પૂર્ણ ભૂતકાળ કહેવાય। પણ એના સિવાય આપણે એક વસ્તુ યાદ રાખશું, પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે કઈ કન્ડિશન હોય તો પૂર્ણ ભૂતકાળ એટલે લાંબા ગાળાનું ભૂતકાળ। પૂર્ણ ભૂતકાળ છે એ ક્યારેય એકલું ન બની શકે, મોટા ભાગે પૂર્ણ ભૂતકાળ સાથે હંમેશા સાદો ભૂતકાળ છે એ અનુસંધાનની ક્રિયામાં દર્શાવેલો હોય છે। આપણે યાદ રાખીશું કે પૂર્ણ ભૂતકાળ છે અને ચાલુ ભૂતકાળ એ બે એવા પ્રકારના કાળ છે જેની અંદર અનુસંધાનમાં કોઈ ક્રિયા આપવી પડે તો જ જે છે ક્રિયા એ આપણે દર્શાવી શકાય। મોટાભાગના વાક્યો જે છે એ અનુસંધાનમાં બે ક્રિયાવાળા જ આપેલા હોય છે। જેમ કે અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો સાથેનું જે ક્રિયા બીજું જે સેન્ટેન્સ છે અનુસંધાનવાળું એ મોટા ભાગે સાદો ભૂતકાળ આવે। સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ છે એ અનુસંધાનમાં ક્રિયા છે એ આપણે અહીંયા હોતી હોય છે। હવે આપણે વાત કરીએ ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળમાં કેમ હોય તો એની અંદર પણ અનુસંધાનમાં સાદો ભૂતકાળ જે છે એ આપેલું હોય। અહીંયા બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળની હોય, તેથી ખાસ યાદ રાખવાનું કે સાદા ભૂતકાળનું જે વાક્ય સાથે આપેલું હોય તો તેમાં કોઈ જાતનો પ્રકારનો ફેરફાર થતો નથી। તો ફેરફાર જે છે એ એના પછીનો જે કાળ આવે એમાં થાય। આપણે આ રીતના શીખતા હોય સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ। તો અનુસંધાનમાં સાદો ભૂતકાળ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, એના પછીનો જે કાળ આવે એમાં ફેરફાર થાય। હવે વધુ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લખીએ। ફોર એક્ઝામ્પલ, માય બ્રધર had taken breakfast before they came. Full stop. એક્ટિવ વાક્ય છે। માય બ્રધર સૌથી પહેલાં આપણે વાક્યરચના છે એને સમજી લઈએ। અહીંયા લખેલું છે માય બ્રધર હેડ ટેકન। ટેકન એટલે લેવું નહીં, પણ અહીંયા બ્રેકફાસ્ટના અર્થમાં છે, એટલે કે નાસ્તાના અર્થમાં છે, એટલે કે મારા ભાઈએ નાસ્તો કર્યો હતો। ત્યારે બિફોર એટલે તેઓ, બિફોર એટલે પહેલાં, ધેય કેમ, ધેય એટલે તેઓ, અને કમ એટલે આવો ને કેમ એટલે આવ્યા। તો અહીંયા આપણે એટલી ખબર પડી જાય કે આ પહેલું જે વાક્ય છે બિફોર પહેલાંનું એ એક સેન્ટન્સ અને આ બે સેન્ટન્સ થયા। પૂર્ણ ભૂતકાળ જે છે એની અંદર મેં જેમ વાત કરી એમ એ જે ક્રિયા છે મોટા ભાગે અનુસંધાનમાં બીજું કોઈ ક્રિયા આપેલી હોય, એ સાદા ભૂતકાળના અર્થમાં આપેલી હોય। અહીંયા ધેય કમ નથી પણ કેમ છે, અને મતલબ કરતાં પછી ક્રિયાપદનું V2નું રૂપ આપેલું હોય તો એ સાદો ભૂતકાળ હોય। તો સાદો ભૂતકાળની સાથે અહીંયા પૂર્ણ ભૂતકાળ આપેલું છે। તો હવે જ્યારે આપેલું જે વાક્ય હોય એની અંદર આપણે વાક્યરચના જોઈ લઈએ તો એક્ટિવ વાક્યની અંદર હંમેશા કરતાં પછી ક્રિયાપદ કેવું મૂકવાનું તો હેડ પ્લસ V3, ત્યારબાદ કર્મ ને એ બધું આપેલું હોય। હેડ અને V3 આપેલું હોય એક્ટિવ વાક્ય, તો આપણે એને પેસિવમાં ફેરવશું ત્યારે કરતા છે કર્મમાંથી બનાવી તે મૂકવાનું। ત્યારબાદ ખાસ યાદ રાખવાનું હેડ પ્લસ
બીન પ્લસ V3 કર્મ છે અન્ય શબ્દો છે એ બધામાં આવશે તો હેડ અને હેડ પ્લસ બીન આ જે છે એ આપણે ખાસ યાદ રાખીશું પેસિવમાં છે એ વચમાં બીન મૂકવું પડે છે ચાલો હવે સૌથી પહેલાં આપણે વાક્ય છે એ સમજીએ સારી રીતે સમજવા માટે ખાસ યાદ રાખવાનું કે અહીંયા બિફોર હોય કે સાથે અનુસંધાનમાં છે બરાબર બીજી ક્રિયા દર્શાવવા માટે અહીંયા કાળસૂચક શબ્દ આપેલો હશે એ કાળસૂચક શબ્દ જે આપેલો હોય તો તેને આપણે અહીંયાથી અને બે સેન્ટેન્સને અલગ કરી શકાય વાક્યની અંદર એવા પ્રકારના છે બરાબર કાળસૂચક શબ્દ આપેલા જ હશે જેનેથી છે વાક્યમાં બે ફાટા પડતા હોય અને એના કારણે આપણને ખબર પડે પહેલું વાક્ય કયું છે અને બીજું વાક્ય કયું છે તો એના ઉપરથી આપણે જે વાક્યમાં ફેરફાર કરવાના છે એમાં એ આગળ હોય કે પાછળ હોય એમાં આપણે ફેરફાર કરીશું માની લો સાદો ભૂતકાળ જે છે એ પહેલાં આપેલો હોય તો એના પછીનું પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કરશું સાદા ભૂતકાળનું વાક્યને એમણામ લખી નાખવાનું અથવા તો માની લો કે એવું બને કે પહેલાં આપેલું હોય પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને પછી સાદો ભૂતકાળ આપ્યો હોય તો પહેલાં વાક્યમાં ફેરફાર કરીશું અને બીજા વાક્યને આપણે એમણામ રાખીશું તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ માય બ્રધર છે સબ્જેક્ટ હેડ ટેકન છે એનું ક્રિયાપદ થાય અને બ્રેકફાસ્ટ આ એનું બનશે કર્મ તો આપણે કર્મને કરતા બનાવીએ બ્રેકફાસ્ટ હવે અહીંયા એકવચન કે બહુવચન છે અત્યારે જોવાની જરૂર પડશે નહીં અત્યાર સુધી આપણે એકવચન અને બહુવચન છે એના ઉપર વધુ ભાર દેતા હેવ અને હેઝ આપણે પૂર્ણ વર્તમાન કાળના વાક્ય જોઈએ તો એની અંદર આપણે જોતા કે હેવ મેકવું કે હેઝ મેકવું તો એ આપણે સિંગ્યુલર અને પ્રુલર છે એ ચેક કરવું પડતું અત્યારે હવે આપણે ચેક કરવાની જરૂર પડશે નહીં કારણ કે એકવચન હોય કે બહુવચન હોય હેવ અને હેઝનું એ પૂર્ણ ભૂતકાળની અંદર હેડ જ થાય એટલે બ્રેકફાસ્ટ હેડ એ આટલું લખાઈ જાય તો અહીંયા V3 આવે તો ઓકે વાક્ય રચના એ મુજબ જ છે એક્ટિવ છે તો પેસિવમાં ફેરવવા માટે અહીંયા આપણે બીન છે એ લખવું પડે છે બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન આપેલું જ છે ઓલરેડી V3 કરવાની જરૂર નથી તો થઈ ગયું બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન હવે આપણે પહોંચ્યા અહીંયા સુધીનું કમ્પ્લીટ હવે બિફોર લખ્યું છે તો એને ફરીથી આપણે લખી નાખીશું બિફોર ધેય કેમ તો ધેય કેમ આપેલું છે તો અહીંયા પણ સોરી એક વાત હા અહીંયા મિસ્ટેક છે થોડુંક જોઈ લઈએ ફરીથી બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન અહીંયા સુધી થઈ ગયું પછી હા આપણે કર્તાને કર્મ બનાવવાનું ભૂલી નથી જવાનું યાદ રાખીશું તો કર્તા ક્રિયાપદ હવે કર્મ આવવું જોઈએ તો કર્તામાંથી બનેલું કર્મ જેમ કે આપણે અહીં લખવાનું છે બાય માય બ્રધર આટલું થઈ જાય પછી આપણે હવે લખીશું બિફોર ધેય કેમ તો ધેય અને કેમ છે એનું કેમનું કેમ રાખી દેશું ને આ બની ગયું પેસિવ વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના જે છે એને યાદ રાખીશું જેથી કરીને મિસ્ટેક થશે નહીં પહેલાં કર્મને કર્તા બનાવ્યું એટલે બ્રેકફાસ્ટ આગળ આવી ગયું પછી એનું ક્રિયાપદનું યોગ્ય રૂપ હેડ બીન કરી નાખ્યું બીન શા માટે તો પેસિવ બનાવવા માટે બીનની જરૂર પડે અને ટેકન ઓલરેડી V3માં છે તો આપણે એને લખી નાખ્યું અને ત્યારબાદ કર્તાને કર્મ બનાવવાનું બાય માય બ્રધર અને બીજું અનુસંધાનમાં જે ક્રિયા આપેલી હોય એને આપણે એમનામ લખી નાખશું બિફોર ધેય કેમ હવે આને આપણે વધુ અભ્યાસ માટે એની જે આપણે ગ્રામરની અંદર જે એક્સરસાઇઝ આપી છે તે આપણે લખીશું તો ગ્રામરની એક્સરસાઇઝ છે એનો આપણે અભ્યાસ કરીએ પૂર્ણ ભૂતકાળની આપણે એક્સરસાઇઝ જોશું જે આપણી રેડી રેકનરની અંદર છે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે નથી તો આ જે એક્સરસાઇઝ છે જે અંદર આપેલી છે એ જ પાકી નોટની અંદર લખી લેજો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ ધ ગર્લ હેડ નોટ સોલ્ડ ધ પેન બિફોર આઈ વેન્ટ ધેર બિફોરની પછી એક જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે એના પહેલાંનું હેડ નોટ સોલ્ડ તો એ જે છે
વાક્ય એ પૂર્ણ ભૂતકાળનું છે. તો આપણે પહેલાંનું જે વાક્ય છે એમાં આપણે ફેરફાર કરીશું. ચાલો સૌથી પહેલાં લખીશું ધ પ્યુન હેડ. ચાલો સૌથી પહેલાં આપણે લખીશું ધ પેન. ધ પેન પૂર્ણ ભૂતકાળ હોવાના કારણે આપણે એની વાક્ય રચના પ્રમાણે હેડ મૂકી દઈએ. ચાલો અને વાક્યને બનાવવાનું છે પેસિવ. પેસિવ બનાવવા માટે આપણે જરૂર પડશે બીનની. પણ હા, સાથે નોટ લખેલું છે તો અહીંયા આપણે નોટ તેના પછી જ મૂકવું પડે છે, કારણ કે નોટની પણ એક વાક્ય રચના આવે જે છે એ સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાનું આવે. નોટની વાક્ય રચના કેવી રીતના? તો સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ આવે. તો સહાયકારક ક્રિયાપદ આવી ગયું. હવે આપણે મૂકી દઈએ નોટ. હવે સોલ્ડ જે છે એ અને બીન એ બંનેને ક્યારેય આપણે અલગ કરી શકીએ નહીં. તો ધ પ્યુન હેડ નોટ બીન સોલ્ડ. સોલ્ડ પછી શું આવે? ધ પેન હેડ નોટ બીન સોલ્ડ બાય ધ ગર્લ બિફોર. બિફોર અને બાકીનું બધું એમણે બિફોર આઈ વેન્ટ ધેર. ચાલો હવે અનુસંધાનના વાક્યને આપણે એમણે લખી નાખવાનું. સેકન્ડ લખીએ હેડ હી વોર્ન્ડ ધ ટાઈગર બિફોર ફાયરિંગ ધ ગન. ગન ફાયર કરી એ પહેલાં એને વોર્નિંગ આપેલી હતી. તો જવાબ લખીએ હેડ. આપણે જે રીતના અત્યારે પ્રશ્નાર્થ વાક્યો જે છે એ બે પ્રકારના હોય, એમાંનો સહાયકારક ક્રિયાપદથી બનેલા હોય તો પહેલાં સહાયકારક ક્રિયાપદને આપણે આગળ મૂકવું પડે, એટલે હેડ. હેડ હી વોર્ન્ડ ધ ટાઈગર. ટાઈગર છે એનો ઓ છે એટલે એનો મતલબ કર્મને આપણે આગળ લેશું. તો હેડ ધ ટાઈગર. હવે ક્રિયાપદ આવે, જેમ કે અહીં લખેલું છે વોર્ન્ડ, તો લખીએ એના પહેલાં લખવું પડશે બીન. બીનને આપણે આગળ ક્યાંય લખી શકીએ નહીં. બીન અને ક્રિયાપદ બંને સાથે જ રહીએ હંમેશા માટે. એટલે વોર્ન્ડ હેડ ધ ટાઈગર બીન વોર્ન બાય હિમ. એનું થઈ ગયું હિમ. બિફોર ફાયરિંગ ધ ગન. ફાયરિંગ ધ ગન ક્વેશ્ચન્સ માર્ક. ચાલો હવે નંબર 3. વોટ હેડ યુ રીડ બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામ. વોટથી પ્રશ્ન પૂછે છે, ખાસ યાદ રાખીશું. વોટથી પ્રશ્ન પૂછે તો આપણને કર્મ ન મળે. આવા જે વાક્યો આવે ત્યારે ખાસ ભૂલ ન થાય. શું કરવાનું છે? સૌથી પહેલાં લખી નાખીશું વોટનું વોટ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે જ એટલે તરત એનું સ્થાન. હવે આટલું થઈ જાય ત્યારે આપણે જરૂર પડશે વાક્યની અંદર કર્મની. પણ વોટથી પ્રશ્ન પૂછે ત્યારે કર્મ આવતો નથી, એના કારણે આપણે વોટ હેડ. હવે અહીંયા આપણે કર્મ મેકવો પડે, પણ કર્મ આપેલો ન હોય તો આપણે એનું સ્થાન એટલે કે એની જગ્યા રાખી દેવાની, અથવા તો એમણે લખી નાખશું. તો વોટ હેડ હવે આવશે બીન. વોટ હેડ બીન, કારણ કે અહીંયા કર્મનું કરતા આપણે બનાવીને મેકવાનું હોય, બરાબર, પણ આપેલું નથી. તો વોટ હેડ બીન પછી હવે ક્રિયાપદ કેવો થશે? તો રેડ. વોટ હેડ બીન રેડ. અહીંયા સુધીનું થઈ ગયું. અને કેના દ્વારા? તો બાય યુ. વોટ હેડ બીન રેડ બાય યુ એન્ડ બિફોર. બાકીનું બધું એમણામ. વાક્યની અંદર આપણે જોયું વોટ હેડ, પછી અહીંયા અત્યાર સુધી બધામાં આવતું હતું ધ પ્યુન હેડ, બરાબર છે. તો અહીંયા છે પ્રશ્નાર્થ વાક્યમાં પણ હેડ પછી અહીંયા કરતા આવવું જોઈએ, પણ કરતા નથી, તો આપણે એને એમણા રાખી દઈએ. પણ એના પછી ક્રિયાપદ આવે તો ક્રિયાપદ તો આપણને આપેલો જ છે, તો બીન રેડ લખી નાખવાનું બાય યુ. હવે અહીંયા યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામ. બિફોર છે તો બિફોર યુ appeared for the examination. ક્વેશ્ચન્સ માર્ક ભૂલવાનું નથી. ચાલો આ નંબર 3. હવે નંબર 4. જે રીતના વોટ હોય ને
તો કર્મ ન મળે તો એ જ રીતના જ્યારે હુંથી પૂછવામાં આવે ત્યારે આપણને કર્તા છે એ મળતો નથી. તો આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં જ લખી નાખવાનું બાય હુમ. હેડ છે એ હંમેશા સાથે જ રહેશે. આપણને ખબર છે પહેલાં WHનું સ્થાન, પછી સહાયકારક ક્રિયાપદ આવે બીજું સ્થાન, આટલું લખાઈ જાય. ત્યારબાદ હવે બાકીની પ્રોસિજર છે એ આપણે કરવાની. હવે આપણે કર્મને કર્તા બનાવીએ તો આ ક્રિયાપદ થઈ ગયું, આ કર્મ થઈ ગયું, કર્તા નથી. તો કર્તા છે એની જગ્યાએ આપણે બાય હુમ લખી નાખ્યું. ત્યારબાદ છે ધ ગ્લાસ છે એને હવે આપણે આગળ લઈ લઈએ. ધ ગ્લાસ, બાય હુમ હેડ ધ ગ્લાસ. હવે આપણે બીનની જરૂર પડશે ક્રિયાપદ લખવાનું આવે ત્યારે. તો બીન બ્રોકન, બાય હુમ હેડ ધ ગ્લાસ બીન બ્રોકન when I went outside questions mark છે એ ભૂલવાનો નથી. ચાલો બધા પ્રકારની એક્સરસાઇઝ આવી ગઈ. જેમ કે સૌથી પહેલી આપણે એક્ઝામ્પલમાં જોયું હતું હકાર વાક્ય, ત્યારબાદ છે નકાર, પછી સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, WHની અંદર બનતા પ્રશ્નાર્થ વાક્ય જેની અંદર વર્ડ છે એ થોડુંક ડિફિકલ્ટ જેવું કહેવાય એ પણ લઈ લીધું. ત્યારબાદ હું જેને આપણે અલગથી અત્યાર સુધી એક્સરસાઇઝ જોતા આવીએ છીએ તે. ચાલો એ બધી થઈ ગઈ. ત્યારબાદ એક્સરસાઇઝ જે છે બાકીની છે આપણે એ પણ સોલ્વ કરી નાખીએ. જેમ કે આઈ ડીડ નોટ ગો આઉટ બિફોર આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. તો એના માટે વાક્ય જે પહેલું છે અહીંયા ડીડ નોટ લખ્યું છે અને ક્રિયાપદ મૂળ રૂપ આપેલું છે. તો એના ઉપરથી આપણને ખબર પડી જાય ડીડ છે એ ક્યારે આવે. તો સાદા ભૂતકાળમાં જ્યારે આપણે નકાર વાક્ય બનાવવું હોય ત્યારે હંમેશા માટે આપણે ડીડનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે વોઝ વેર છે ત્યારે જે છે એનો ઉપયોગ થતો નથી. તો અહીંયા આઈ ડીડ નોટ ગો આઉટસાઇડ બિફોર આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. તો પહેલા વાક્યને આપણે એમ લખી નાખશું. જેમ કે આઈ ડીડ નોટ ગો આઉટ બિફોર, ત્યાં સુધીનું હમણાં. બાકીનું જે અનુસંધાનનું વાક્ય છે એ આપણે પૂરું કર્યું, પણ હા બાકીનું વાક્ય જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એમાં આપણે ફેરફાર કરવાના છે. જે આ મુજબ છે ASV અને O. માય વર્ક વાક્ય રચના છે હેડ. તો હેડ લખીશું. હેડ સાથે આપણે લખી નાખીએ બીન, હેડ બીન ફિનિશ્ડ. જે છે એમાં આપણે ફેરફાર નહીં થાય કારણ કે એ વિપરીત છે. અને બાય કેના દ્વારા? તો બાય મી, ફૂલ સ્ટોપ. માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી. નંબર 6, the peon had locked all the doors before he left. The peon had locked all the doors before he left. એ જે છે before he left એ ભૂતકાળનું છે. સાદો ભૂતકાળ હોવાથી આપણે પૂર્ણ ભૂતકાળનું જે વાક્ય આપેલું છે એમાં ફેરફાર કરીશું. અનુસંધાનના વાક્યમાં ફેરફાર થશે નહીં. તો પહેલાં લખી નાખવાનું ઓલ ધ ડોર્સ હેડ. એક્ટિવ વાક્યમાં હેડ ને પછી V3 આવે. પેસિવમાં હેડ પછી આપણે બીન અને ક્રિયાપદ લખવું પડે. તો હેડ બીન લોકડ. કેના દ્વારા? તો બાય ધ પીયુન. હવે બાકીનું અનુસંધાનનું વાક્ય આપણે સાથે જોડી દઈએ. હી લેફ્ટ ફૂલ પોઈન્ટ. આ બની ગયું પેસિવ. લાસ્ટ બે એક્સરસાઇઝ છે તેની અંદર સૌથી પહેલાં લઈ લઈએ વાય હેડ યુ પ્રોમિસ્ડ મી ટુ કમ અર્લિયર. વાય હેડ યુ પ્રોમિસ્ડ અને મી SVO અને ટુ કમ અર્લી. ટુ સાથે કમ લખેલું છે તો એ પણ ક્રિયાપદ થયું સેકન્ડ. તો એને આપણે છે અલગથી લખવાની જરૂર નથી. જ્યારે ક્રિયાપદ આવે તો તેની સાથે આપણે કર્મ તરીકે આપણે એને લખી નાખીશું. કેવી રીતના લખશું? તો સૌથી પહેલાં તો વાયનું વાય, હેડનું હેડ,
હવે યુ પ્રોમિસ્ડ મી એટલે પહેલો કર્મ છે. આપણે કર્મની ક્યાં મેકશું તો સૌથી પહેલાં અહીંયા લઈ લઈએ એટલે આઈ બની જાય. વાય હેડ આઈ. હવે અહીંયા હેડ આવી ગયું છે તો હવે બીનની જરૂર પડે ક્રિયાપદ મેકવા માટે. તો વાય હેડ આઈ બીન પ્રોમિસ્ડ. વાય હેડ કર્મને કરતા બનાવ્યું આઈ, પછી ક્રિયાપદ મેકવાનું થાય તો બીન અને પ્રોમિસ્ડ. તો વાય હેડ આઈ બીન પ્રોમિસ્ડ. હવે કેના શું આવે તો ટુ કમ. અર્લી પણ છે એને પણ આપણે અહીંયા લખી શકીએ તો લાસ્ટમાં પણ આપણે લખી શકીએ. તો વાય હેડ આઈ બીન પ્રોમિસ ટુ કમ બાય યુ અર્લી, અથવા તો વાય હેડ આઈ બીન પ્રોમિસ ટુ કમ અર્લી બાય યુ. તો સાથે પણ આપણે લખી શકીએ અર્લિયર. વાય હેડ આઈ બીન પ્રોમિસ ટુ કમ અર્લિયર બાય યુ. ક્વેશ્ચન્સ માર્ક. ચાલો હવે નેક્સ્ટ. They had not watered the plants before noon. They had not watered. Watered એટલે શું થાય? વોટર એટલે પાણી. વોટરેડ એટલે પાણી પાવાના અર્થમાં આપેલું છે. ધ પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ એટલે છોડ, વૃક્ષો, એના માટે. તો સૌથી પહેલાં ધેય એટલે એસ, વી, ધ પ્લાન્ટ્સ એનું ઓને આપણે આગળ લઈ લઈએ તો બની જાય ધ પ્લાન્ટ્સ હેડ. નોટનું નોટ મુખ્ય ક્રિયાપદ મેકીએ, આ છે એનું સહાયકારક ક્રિયાપદ, પણ મુખ્ય કર્મ મેકીએ ત્યારે આપણે બીન અને વોટરેડ લખવું પડે છે પેસિવમાં. તો બીન વોટર્ડ. ધ પ્લાન્ટ્સ હેડ નોટ બીન વોટર્ડ થઈ ગયું. તો ત્યારબાદ શું આવશે? બિફોર નૂન છે તો એના પહેલાં આપણે લખી નાખીએ બીજું છે તો આપણે આનું બાય ધૈર્યનું થઈ જશે ધેમ અને બિફોર નૂન ફૂલ સ્ટોપ. જવાબ આવશે ધ પ્લાન્ટ્સ હેડ નોટ બીન વોટરેડ બાય ધેમ બિફોર નૂન. વિદ્યાર્થી મિત્રો, હજી આની અંદર ઘણી બધી એક્સરસાઇઝ છે તો તમે સૌથી પહેલાં આ એક્સરસાઇઝ લખી લેજો. જ્યારે રેગ્યુલર ક્લાસ થશે ત્યારે બાકીની એક્સરસાઇઝ છે એ હું તમને લખાવીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના જેવા બીજા જે સેન્ટન્સો હશે તેનો આપણે અભ્યાસ કરીશું. હોમવર્કની અંદર અત્યારે હાલ પૂરતું આટલી એક્સરસાઇઝ છે એ આપણે પાકી નોટમાં લખી નાખવાની છે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું.